કે સહકાર એટલે બે પક્ષ વચ્ચે બરાબર એક ભાવનાત્મક સંબંધ, જેને આપણે સહકાર કહીએ છીએ. બીજું આપણે એક બાબત એમ પણ કહી શકીએ, સહકાર એટલે મદદ કરવી, એવી એનો આપણે શાબ્દિક અર્થ કરીએ છીએ. પરંતુ અહીંયા અર્થશાસ્ત્રની પરિભાષામાં સહકાર વિશે એક જુદી રીતે તેનું આલેખન થાય છે. તે આપણે વિગતે જોઈએ. સૌપ્રથમ જેપી વાબર્સ પોતાનું પુસ્તક વોટ ઇઝ કોઓપરેશન ના સહકારની વ્યાખ્યા આપે છે. તેમાં તેઓ સ્પષ્ટ આપણે સમજાવે છે કે સહકાર એ સમાજમાં આવેલું ગ્રાહકોનું શક્ય તેટલું લોકશાહી ઢબે નિયંત્રિત થતું એક સ્વૈચ્છિક સંગઠન છે, જે અમુક નિશ્ચિત અને સામાન્યતઃ સ્વીકૃત એવા નિયમોના પાલન દ્વારા તેમની તાકીદની જરૂરિયાતોની સીધી રીતે પૂર્તિ કરવાનો હેતુ ધરાવે છે. એવી સરસ વ્યાખ્યા છે તે વાબર્સ આપણે આપે છે. આ વ્યાખ્યામાં સમજવાના જે બાબતો છે, મુદ્દાઓ, એ ધ્યાનથી આપણે જોઈ લઈએ. પહેલી બાબત, સહકાર છે એ એક સંગઠન છે. સમજો મિત્રો, અહીંયા આપણે જોયું કે અહીંયા ગ્રાહકો દ્વારા એક સંગઠન થાય છે અને એ સંગઠનનું નિયંત્રણ તો કે લોકશાહી ઢબે થાય છે. અને સાથોસાથ આ સંગઠનમાં સ્વૈચ્છિક છે, કોઈ ફરજિયાત આમાં જોડાવું એવો કોઈ આગ્રહ નથી, પરંતુ આમાં જોડાઈ ગયા પછી તેનું નિયંત્રણ છે તે લોકશાહી ઢબે થાય છે. એટલે કે તેના એક ચોક્કસ નિયમો બને છે અને એ નિયમોનું છે તે પાલન કરવાનું હોય છે. અને સાથોસાથ આ જે સંગઠન છે તે વાબર્સ આપણે એવું કહેવા માંગે છે કે તાકીદની જરૂરિયાતો માટેનું છે. એટલે કે અહીંયા ગ્રાહકો દ્વારા અથવા મજૂરો દ્વારા જે સંગઠન થાય છે, એ સંગઠનનો ઉદ્દેશ્ય શું હોય છે? તો કે તેની જરૂરિયાતો સીધી રીતે પૂર્તિ થાય તેના માટેનો હોય છે. એટલે કે વાબર્સ આપણે એવું સમજાવવા માંગે છે કે સમાજના કોઈ જુદા જુદા વર્ગ અથવા જુદા જુદા લોકો દ્વારા લોકશાહી ઢબે નિયંત્રિત થતું એક સ્વૈચ્છિક સંગઠન, જે જરૂરિયાતોની સંદર્ભમાં ડાયરેક્ટલી પોતાની જરૂરિયાતો કઈ રીતે પૂર્તિ થાય, કઈ રીતે તેમાં સરળતા રહે, તેમાં શ્રમિકોનું શોષણ કઈ રીતે અટકે, આ વિવિધ ઉદ્દેશ્યો સાથે જોડાયેલું છે. તે વાત છે તે આપણે જેબી વાબર્સ આપણી સમક્ષ મૂકે છે. બીજી વ્યાખ્યા છે એમટી હેરિસ. હવે એમટી હેરિસે એક સરસ મજાની ટૂંકી વ્યાખ્યા આપી છે કે સહકાર છે એ સ્વૈચ્છિક રીતે જોડાયેલ વ્યક્તિઓનો પોતાની શક્તિ અને સાધનો કે બંનેના સંયુક્ત વ્યવસ્થા તંત્ર હેઠળ સામાન્ય નફા કે નુકસાન માટેનો પુરુષાર્થ છે. સમજો આ વ્યાખ્યા. ઉપરોક્ત વ્યાખ્યા કરતાં થોડી જુદી શૈલીમાં રજૂઆત કરી છે. હેરિક એવું કહેવા માંગે છે તો કે આ સંગઠન છે એ સ્વૈચ્છિક સંગઠન છે, તેમાં જે કાંઈ જોડાયેલા વ્યક્તિઓ છે એ વ્યક્તિઓએ જ પોતે આમાં યોગદાન, એટલે શાનું યોગદાન આપવાનું છે કે પોતાની શક્તિનું અને બીજું તેમાં સાધનોનું. હવે શક્તિ એટલે કે પુરુષાર્થ, પોતે જે આ યુનિટમાં જોડાય છે તો તેમાં તે કોઈને કોઈ રીતે કાર્યશીલ બનશે. અને જે સાધનોની વાત છે તો કે સાધનોમાં એમાં આર્થિક સાધનો પણ આવી જશે અને બિન આર્થિક સાધનો પણ આવી જાય. હવે આર્થિક સાધનોમાં શું હોઈ શકે? તો કે આર્થિક સાધનોમાં તેમના દ્વારા ઉપલબ્ધ જે કાંઈ તેમનો પગાર છે, આ ઉપરાંત તેમની પાસે જે કાંઈ વિશિષ્ટ કૌશલ્યતા છે, એ બધા કૌશલ્યનો એક સહકારની ભાવનાએ ઉપયોગ થાય અને તેના પરિણામે એક એવું વ્યવસ્થા તંત્ર ગોઠવાય
જે લોકશાહી ઢબે નિયંત્રિત હોય અને તેનો ઉદ્દેશ્ય નફા કે નુકસાનનો ન હોય. બરોબર, અહીંયા એ સમજવા જેવી બાબત છે કે સામાન્ય નફો કે નુકસાન, પરંતુ અહીંયા તેનો મુખ્ય હેતુ શું રહેલો છે? તો કે મુખ્ય હેતુ આ ગ્રુપમાં અથવા આ સ્વૈચ્છિક સંગઠનમાં જોડાયેલા વ્યક્તિઓ માટે જે હેતુ આધારિત છે અથવા જે હેતુ નિર્ધારિત થયા છે એ નિર્ધારિત હેતુના સંદર્ભમાં કાર્ય કરવાનું છે. તેમાં જોડાયેલા વ્યક્તિઓ પોતે પણ જોડાઈ શકે છે અને પોતાના સાધનોનો ઉપયોગ દ્વારા આ ગ્રુપ અથવા આ સંગઠન છે તેનું વ્યવસ્થા તંત્ર છે તે ગોઠવાયેલું હોય છે. એટલા માટે હેરિક આપને એવું સમજાવવા માંગે છે કે અર્થતંત્રમાં જ્યારે કોઈ સ્વૈચ્છિક સંગઠનો છે તે નહીં નફા નહીં નુકસાનના ધોરણે પણ ચાલતા હોય, પરંતુ તેનો ઉદ્દેશ્ય બરોબર તેમાં રહેલા વ્યક્તિઓ જોડાયેલા વ્યક્તિઓ છે તે શક્તિ અને સાધનો સાથે સંયુક્ત રીતે વ્યવસ્થા તંત્રમાં નિયંત્રિત થતા જોવા મળે છે. તો અહીંયા મિત્રો હેરિકની વ્યાખ્યા છે એ પણ તમને સમજાણી હશે. ત્યાર પછી ત્રીજી વ્યાખ્યા છે હોલીઓક. હોલીઓક દ્વારા જે વ્યાખ્યા અપાયેલી છે સમજીએ કે સહકાર એક સ્વૈચ્છિક સંગઠન છે જેના દ્વારા કોઈ પણ ધંધામાં જોડાયેલ વ્યક્તિઓ સમાનતાના ધોરણે તેના વહીવટમાં ભાગ લઈ શકે છે અને નિયંત્રણ રાખી શકે છે. એકદમ સરળ અને સિમ્પલ વ્યાખ્યા છે. હોલીઓક આપણે શું કહેવા માંગે કે સહકાર શું છે? તો કે સહકાર એક સંગઠન છે, એ પણ સ્વૈચ્છિક પોતાની રીતે જોડાવા ઈચ્છતા હોય એટલા વ્યક્તિઓ પૂરતું. સાથોસાથ બીજી એક મહત્વની બાબત અહીંયા જુદા પડે છે જે હોલીઓક, કે તે કોઈ પણ ધંધામાં જોડાયેલા છે એવા વ્યક્તિઓ, એટલે કે એક સરખું કામ કરતા હોય તેવો વર્ગ, જેને આપણે અહીંયા ધંધો કહી શકીએ, બરોબર, કોઈ આર્થિક એકમ કહી શકીએ, તો એવા એકમોમાં જોડાયેલા આ બધા જ વ્યક્તિઓ શું કરશે? તો કે સમાન ધોરણે તેમાં જોઈન્ટ થશે અને સાથોસાથ તેનો જે કંઈ વહીવટી કામ છે તેમાં તેઓ વ્યક્તિગત ભાગ લેશે અને સાથોસાથ તેમાં જે કાર્યો છે તેના અમુક નિયંત્રણો છે તે પણ ગોઠવશે. તો હોલીઓક આપણે એવું સમજાવવા માંગે છે કે અહીં આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ કે બજારમાં આપણે ઘણા સંગઠનો જોયા હશે, પણ સહકારની ભાવનાથી ઘણી કોઓપરેટિવ સંસ્થાઓ છે તે માર્કેટમાં છે. બરોબર, બાબરામાં પણ કોઓપરેટિવ સંસ્થા છે, તમે જોઈ હશે. હવે તેનો આપણે વહીવટી માળખું જોવા જઈએ તો તેમાં આપણે ખ્યાલ પડશે તો કે તે લોકશાહી ઢબે, બરોબર, એટલે કે તેના જે સભ્યો છે તેને વોટ આપવાની સત્તા હોય છે અને એ વોટિંગ દ્વારા તેનું સંગઠન એટલે કે તેનું મંડળ રચાય છે. તેમાં ખજાનચી નિમાય, મંત્રી નિમાય. તો આ એના જુદી જુદી જે પોતાના સંગઠનની જે જરૂરિયાત હોય એ પ્રમાણે તેનું વ્યવસ્થા તંત્ર ગોઠવાશે. પરંતુ અહીંયા એક બાબત ધ્યાનથી સમજવાની છે કે આ આખું નિયંત્રિત થતું જે એકમ છે તે લોકશાહી ઢબે થાય છે અને એટલા માટે હોલીઓક અહીંયા શબ્દ વાપરે છે કે તેમાં નિયંત્રણ જે રાખવામાં આવે છે તે પણ એ સ્વૈચ્છિક સંગઠન પોતે જ નક્કી કરે છે અને તે પણ લોકશાહી ઢબે. એટલે કે બધાને સમાન તકો મળે છે, સમાન રીતે વહીવટીમાં જોઈન્ટ થવાની તક મળે છે અને સાથોસાથ આ સંગઠનને આગળ ચલાવવા માટે તે પણ વ્યક્તિગત રીતે જોડાયેલા વ્યક્તિઓ છે તે પોતે જ તેમાં પુરુષાર્થ કરવાનો હોય છે. તો મિત્રો અહીંયા હોલીઓકની વ્યાખ્યા છે એ તમને સમજવામાં વધુ અનુકૂળ રહેશે. ત્યાર પછીની વ્યાખ્યા છે
હેવર્ટ કાલ્વર્ટની વ્યાખ્યા છે. તેઓ એક સરસ મજાની વ્યાખ્યા આપણે આપી છે કે સહકાર એ એક સંગઠન છે જેમાં વ્યક્તિઓ સમાનતાના પાયા પર તેના આર્થિક હિતોના ઉત્કર્ષ માટે સ્વૈચ્છિક રીતે જોડાય છે. બરોબર, અહીંયા આ વ્યાખ્યામાં 3 મહત્વની બાબતો છે કે સહકાર છે શું, તો કે સહકાર એક સ્વૈચ્છિક સંગઠન છે. તેમાં જોડાયેલા જે વ્યક્તિઓ છે એ વ્યક્તિઓ છે તે સમાનતાના પાયા પર જોડાયેલા હોય છે અને સાથોસાથ તેનો હેતુ શું હોય છે, તો કે આર્થિક ઉત્કર્ષ એ એનો હેતુ હોય છે. તો આ બાબત છે તે આપણે ધ્યાનથી સમજવાની છે અને પરીક્ષામાં નોંધવાની છે. તો આ એકદમ સરળ વ્યાખ્યા છે જે પરીક્ષામાં તમે યાદ રાખી શકો. ત્યાર પછીની વ્યાખ્યા છે સર M.L. ડાર્લિંગ. સહકારની વ્યાખ્યા આપણને જણાવે છે. બરાબર, અહીંયા પરીક્ષામાં આ બધા નામોમાંથી તમે એક નામ પણ યાદ રાખી શકો. બરાબર, હેવર્ટ કાલ્વર્ટ એમ પણ યાદ રાખી શકો, હોલીહોક એમ પણ યાદ રાખી શકો, અહીંયા આને ડાર્લિંગ તરીકે પણ તમે યાદ રાખી શકો. બરોબર, પરંતુ અહીંયા આ પ્રશ્ન 1001% પૂછાવાનો છે. એટલે કે અહીંયા જે વ્યાખ્યાઓ આપેલી એમાંથી 3 વ્યાખ્યાઓ તો તમને પરફેક્ટ ગોખી જ નાખવાની છે અને પેપર શરૂ ન થાય તે પહેલા લખી નાખો તો પણ ચાલશે, કારણ કે આ પ્રશ્ન પૂછાવાનો 1001% છે. એટલે કે સહકારની વ્યાખ્યામાં ડાર્લિંગ આપણે એવું સમજાવવા માંગે છે કે સહકાર એક સંગઠન કરતા કંઈક વિશેષ અધિક છે. તે એક ભાવના જેની અસર હૃદય અને મન બંને ઉપર થાય છે અને તે વ્યાપક ધંધાને સ્પર્શતો એક પ્રકારનો ધર્મ છે અને તે આત્મનિર્ભરતા અને સેવાનો સંદેશ પૂરો પાડે છે. અહીંયા વ્યાખ્યા છે, બરોબર સમજજો. બરોબર, સંગઠન શું છે, તો કે માત્ર આર્થિક નફા સાથે જોડાયેલું સંગઠન નથી. એક સંગઠનની સાથે તે કંઈક સંગઠન કરતા કંઈક આગળ છે. શું કામ આગળ છે, તો કે અહીંયા સહકારમાં જોડાયેલા સભ્યો ભાવના અને હૃદય મન સાથે જોડાયેલા છે. એટલે કે બધા એક સરખા કાર્ય સાથે જોડાયેલા છે અને સાથોસાથ તેનો જે ધંધો છે તે વ્યાપક સંદર્ભમાં ધર્મ સાથે જોડાયેલો છે અને તેનો ઉદ્દેશ્ય આત્મનિર્ભરતા અને સેવાનો રહેલો છે. માટે તેના ઉત્કર્ષ માટે પોતે જ આગળ આવવું એવો આનો શાબ્દિક અર્થ થાય છે. મિત્રો, આપણે અહીંયા જોઈએ કે આપણે અહીંયા આજુબાજુ દૂધની ડેરીઓ છે. બરોબર, આ દૂધની ડેરીઓ છે તે એક સહકારનું એક શ્રેષ્ઠ ઉદાહરણ છે. તો તેમાં આપણે જોઈ શકીએ કે આ દૂધ મંડળીઓ છે તેના સભ્યો છે એક ચોક્કસ હેતુ સાથે જોડાયેલા છે. શું હેતુ રહેલો છે તેમનો, તો કે તેમનો હેતુ રહેલો છે કે પોતાના દૂધનો ભાવ મેક્સિમમ મળે, એટલે કે તેનું કોમર્શિયલ કંપનીઓ દ્વારા શોષણ ન થાય, એ એનો ઉદ્દેશ્ય છે. સાથોસાથ એ પોતાના આ ડેરી ઉદ્યોગમાં જે સમયાંતરે જે કાંઈ પરિવર્તનો થાય છે તેની વાકેફ રહેવા માટે, સમજો મિત્રો, તેની સાથે ચાલવા માટે એ ડેરી સંગઠનમાં જોડાય છે. અહીંયા આપણે જોઈએ છે કે તેનો આખો વહીવટ છે પારદર્શી હોય છે. તેના એકમોમાં આપણે જેટલું દૂધ ભરીએ એ નાણું તો આપણને આપી જ દે છે. સાથોસાથ તેનો જે કે ઓવરઓલ નફો છે, બરાબર, તેમાંથી પણ આપણે ડિવિડન્ડ સ્વરૂપે, બરાબર, આપણે જે હિસ્સેદારી હોય એ પ્રમાણે આપણને એ ફાળો છે તે પણ આપણને પહોંચાડે છે. તો અહીંયા જે શબ્દ આવ્યો આત્મનિર્ભરતા જે છે તે મેળવવા માટે અહીંયા આપણે ડાર્લિંગ છે તે સમજાવવાનો પ્રયત્ન કરે છે. ત્યાર પછીની વ્યાખ્યા છે
આંતરરાષ્ટ્રીય મજૂર સંગઠન, જેને ટૂંકમાં ILO તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. આંતરરાષ્ટ્રીય મજૂર સંગઠન છે, તેમાં કોઓપરેશન, મેનેજમેન્ટ એન્ડ એડમિનિસ્ટ્રેશન નામના પુસ્તકમાં સહકારની વ્યાખ્યા છે તે નોંધાયેલી છે. એ વ્યાખ્યામાં આપણે જોઈએ મિત્રો તો કે સહકાર સામાન્યતઃ મર્યાદિત સાધનોવાળા લોકોનું સંગઠન છે, જેમાં સમાન આર્થિક હેતુઓની સિદ્ધિ માટે તેઓ સ્વેચ્છાએ જોડાયેલા હોય છે અને લોકશાહી રીતે ધંધાનું નિયંત્રણ કરી જરૂરી મૂડી તેના પ્રમાણમાં ધંધાકીય સાહસમાંથી નફા નુકસાનમાં ફાળો મેળવે છે. તો અહીંયા આ સર્વ સ્વીકૃત વ્યાખ્યા છે, બરોબર. એકદમ સરળ વ્યાખ્યા છે, સમજી લઈએ તેના ભાવાર્થો. તો કે સહકાર શું છે? તો કે એક મર્યાદિત સાધનો વાળા લોકોનું સંગઠન છે. એટલે કે તેના હેતુઓ અનુસાર અગાઉની જે વ્યાખ્યા જોયા તો કે એક સરખા ધંધામાં જોડાયેલા વ્યક્તિઓનું આ સંગઠન છે. સાથોસાથ આ સંગઠન શું કામ રચાયું છે તો તેમાં પણ એ બાબત આપણે અહીંયા આપી છે. તો કે તે સમાન આર્થિક હેતુઓ સિદ્ધ કરવા માટે. શું છે? તો કે સમાન આર્થિક હેતુઓ સિદ્ધ કરવા છે. અને આ હેતુઓ સિદ્ધ કરવા માટે પણ બીજાનો આધાર લીધા વગર સ્વેચ્છાએ પોતાની રીતે પોતાના પરિશ્રમ દ્વારા લોકશાહી ઢબે આ ધંધાનું નિયંત્રણ કરવામાં આવે. સાથોસાથ તેમાં જરૂર પડતી મૂડી છે તે પણ એમના જોડાયેલા સભ્યો દ્વારા જ આ ધંધામાં રોકાણ કરવામાં આવે. અને સાથોસાથ નફો થાય તો પણ ભલે અને નુકસાન જાય તો પણ ભલે, બરોબર. નફાની પણ વહેંચણી સંગઠનમાં થાય છે, એટલે કે તેના સભ્યો વચ્ચે થશે, અને નુકસાન જશે તો પણ એ નુકસાનની વહેંચણી પણ આ સંગઠનના સભ્યો વચ્ચે પૂરી પાડવામાં આવે છે. તો મિત્રો અહીંયા ILO એટલે કે આંતરરાષ્ટ્રીય મજૂર સંગઠનની વ્યાખ્યા છે તે એકદમ સરળ વ્યાખ્યા છે તે સમજાય છે. છેલ્લી વ્યાખ્યા, સહકારી આયોજન સમિતિ 1946માં સહકારની વ્યાખ્યા આપણને એક શોર્ટ એન્ડ સ્વીટ એક જ લીટીની વ્યાખ્યા છે તે આપણે આપે છે કે સહકાર શું છે? તો કે સહકાર એક એવું સંગઠન છે કે જેમાં લોકો પોતાના આર્થિક હિતોના ઉત્કર્ષ માટે સમાનતાના ધોરણે સ્વૈચ્છિક રીતે જોડાય છે. તો મિત્રો આ વ્યાખ્યા સમજીએ. 3 બાબતો છે. એક, સહકાર એક એવું સંગઠન છે જેમાં લોકો શું કામ જોડાય છે? તો કે પોતાના આર્થિક હિતોના ઉત્કર્ષ માટે જોડાય છે અને સાથોસાથ સમાનતાના ધોરણે સ્વૈચ્છિક રીતે તેમાં જોડાયેલા છે. અહીંયા આપણે 7 વ્યાખ્યાઓ છે તેનો આપણે વિગતે અભ્યાસ કર્યો. આ 7 વ્યાખ્યાઓમાંથી તમને જેટલી વ્યાખ્યાઓ યાદ રહે, એટલે કે ઓછામાં ઓછી 3, વધારે તમને જેટલી યાદ રહે તેટલી વ્યાખ્યાઓ છે તે પરીક્ષામાં લખવાની છે. હવે પરીક્ષામાં તમને સહકારનો અર્થ અને વ્યાખ્યા સમજાવો એવું પૂછાય ત્યારે આ વ્યાખ્યાઓ લખ્યા પછી તેના જે મુખ્ય તત્વો છે જેને આપણે લક્ષણો કહી શકીએ, તેના મુખ્ય સિદ્ધાંતો છે એવું કહી શકીએ, બરોબર. પરીક્ષામાં તમે કોઈ પણ ટાઇટલે તમને પૂછાય કે સહકારનો અર્થ આપી તેના મુખ્ય તત્વોની ચર્ચા કરો, તો મુખ્ય તત્વો એટલે કાંઈ બીજું કશું જ નહીં, આ વ્યાખ્યામાં જે જોડાયેલા સિદ્ધાંતો છે, બરોબર, જે મુખ્ય બાબતો છે તેને આપણે એના લક્ષણો કહી શકીએ, મુખ્ય તત્વો કહી શકીએ. તો એ તત્વની ચર્ચા પણ તમારે વિસ્તારથી કરવાની રહે. તો એ તત્વો છે તે પણ આપણે સમજી લઈએ. પહેલું છે સર્વવ્યાપકતા. સમજો મિત્રો કે અહીંયા જે સહકાર
જે યુનિટ બને છે, જે સંગઠન બને છે, તેમાં સર્વવ્યાપકતાનો ગુણ રહેલો છે અથવા સર્વવ્યાપકતાનો સિદ્ધાંત રહેલો છે. હવે કઈ રીતની સર્વવ્યાપકતા સમજીએ તો કે અહીંયા લોકશાહી ઢબે તેના સભ્યો છે તે જોડાય છે, એટલે કે તેના માટે એ યુનિટ અથવા એ સંગઠનના જે હેતુઓ છે એ હેતુઓ આધારિત કોઈ પણ વ્યક્તિ તેમાં સ્વેચ્છાએ તે જોડાશે. માટે આપણે એમ કહી શકીએ કે સર્વવ્યાપકતા, બધાને સરખી તક મળે છે, જેને આપણે સર્વવ્યાપકતા કહી શકીએ. એટલે કે અહીંયા સહકારની જે પ્રવૃત્તિ છે દુનિયાના બધા જ દેશોમાં કોઈને કોઈ રીતે થતી હોય, તેનું એક પહેલું અને સામાન્ય લક્ષણ છે સર્વવ્યાપકતા. એમાં જોડાયેલા બધા વર્ગો અથવા જોડાયેલા સંગઠનો છે, તેના સભ્યો છે, તે બધાને સમાન તક પૂરી પાડવામાં આવે છે. સહકારનું બીજું લક્ષણ છે સમાનતા. અહીંયા રહેલા દરેક નાગરિકો અથવા જોડાયેલા સભ્યોને સમાન તક પૂરી પાડવામાં આવે છે. એવું જ નહીં, સમાન પુરુષાર્થ પણ અહીંયા કરવાનો હોય છે. એટલે ટૂંકમાં આ જે સંગઠન રચાયું તેની જે મુશ્કેલી હતી કે ઔદ્યોગિક સંગઠનો છે તે મજૂરો અથવા જુદા જુદા વર્ગોનું શોષણ થતું, અને આ શોષણ અટકાવવા માટે આ સહકારની પ્રવૃત્તિ છે તે વિકસેલી. એટલે કે અહીંયા એકબીજા વ્યક્તિઓનું શોષણ ન થાય, એટલે કે સમાનતાના ધોરણે આ પ્રવૃત્તિ આગળ વધે એ માટે સહકાર છે તે જોડાયેલું છે. એટલે કે અહીંયા બધા જ સભ્યોને, એટલે કે તેમાં કોઈ પણ જેન્ડર બાયસ, એટલે કે પુરુષ સ્ત્રી, ઊંચ નીચ, ગરીબ ધની, કોઈ પણ પ્રકારનો ભેદ રાખ્યા વગર સમાન તક પૂરી પાડવામાં આવે છે, અને સમાન કાર્યશીલતા અથવા કાર્ય માટે પુરુષાર્થ કરવાનો હોય છે. એટલે કે દરેક બાબત છે તે સમાનતાના ધોરણે સહકારમાં આપણે કાર્યશીલ રહેવાનું હોય છે. તો બીજું સમાનતા એક આગવું લક્ષણ અથવા સિદ્ધાંત ગણી શકીએ. ત્રીજી બાબત છે બંધુત્વ. સમજો મિત્રો, આપણે એક વ્યાખ્યા જોઈ, બરોબર. એ વ્યાખ્યામાં આપણે જોયું, બરોબર, જે સર M.L. ડાર્લિંગે જે વ્યાખ્યા આપી કે તેમાં જોયું કે આ સહકાર જે છે તે એક પ્રકારનું ભાતૃભાવ છે. હવે આ ભાતૃભાવ ઊભો ક્યારે થાય? ભાતૃભાવ છે તો કે એકબીજાની લાગણીઓ છે તેમાં જોડાયેલી છે. હવે લાગણી ક્યારે ઊભી થાય? કારણ કે સમાન કામ કરવાનું છે, સમાન મુશ્કેલીઓ છે, સમાન રીતે શોષણ થાય છે, માટે એકબીજા વર્ગ છે અથવા એક બે વ્યક્તિ તેમાં જોડાયેલા સભ્યો એકબીજા વચ્ચે બંધુત્વની, ભાતૃત્વ ભાવના ઊભી થાય છે. એટલા માટે સહકાર છે તે અન્ય ઇકોનોમિકલ પોલિસી, જેમ કે આપણે મૂડીવાદ, સમાજવાદ કરતા સહકાર એક વિશિષ્ટ રીતે આગવી બાબત એટલા માટે ગણી શકીએ કે અહીંયા વ્યક્તિઓ છે તે બંધુત્વ રીતે, ભાવનાત્મક રીતે જોડાયેલા હોય છે. તો એ સહકારનું એક આગવું લક્ષણ છે. ચોથી બાબત છે સ્વતંત્રતા. અહીંયા કોઈ પણ વ્યક્તિને અથવા કોઈ પણ શ્રમિકને, બરોબર, બળજબરીપૂર્વક જોડવામાં આવતા નથી. સ્વતંત્ર રીતે પોતે ઈચ્છે, પોતે આ સહકારના યુનિટને સમજે, તેના નોર્મ્સ સમજે, તેને લોકશાહી ઢબની પ્રવૃત્તિ સમજે, તેના નિયમો સમજે, તેના નિયંત્રણની બાબતો સમજે, અને પછી એને લાગે કે આપણે જોડાવવું છે, તો એ વ્યક્તિ સ્વતંત્ર રીતે જોડાઈ શકે. અને એવું લાગે કે આ સંગઠનમાં બહુ જામતી નથી, બરોબર, તો તે સ્વૈચ્છિક રીતે વિથડ્રોલ, બરોબર, તેમાંથી જુદો પણ થઈ શકે. તો અહીંયા સ્વતંત્રતાનો જે ગુણ છે તે પણ સહકારની ભાવનામાં એક આગવા લક્ષણ તરીકે આપણે જોઈ શકીએ. પાંચમી બાબત છે એકતા. બરોબર, અહીંયા એકતાનો અર્થ એવો થાય છે કે તેમાં જોડાયેલા જે સંઘ શક્તિનું પ્રતીક છે, સાથોસાથ સહકાર છે તે એક મોટું બળ છે, જે મૂડી કે સત્તાનું નહીં, કારણ કે મૂડી અને સત્તાને આધારે નહીં પરંતુ એકતાના આધારે આ સહકાર એકમ છે તે કામ
કરે છે. એટલે એકતા છે એ આ સહકારના યુનિટની અથવા સહકારની એક આગવું લક્ષણ છે અને સાથોસાથ તે વધુ સારી રીતે કાર્યશીલ પણ બની શકે છે. એટલે કે તેનું સહકારનું એક આગવું લક્ષણ છે. ત્યાર પછી કરકસર. કરકસર છે કે આ યુનિટ અથવા એક અનિવાર્ય કરકસરનું તત્વ રહેલું છે. સાથોસાથ બિનજરૂરી ખર્ચાઓ છે તે અટકાવવા માટે પણ સહકાર ખૂબ જ કાર્યશીલ છે, કારણ કે સરકારનું બંધારણ છે એ લોકશાહી ઢબે રહેલું છે. એટલે કે તેના તમામ કામો છે તે જે કાંઈ ખર્ચ થાય છે એ ખર્ચ માટે તેના સભ્યો છે તેની બાંહેધરી અથવા તેના અનુશાસન નિયંત્રણોમાં આવે છે. માટે સારી રીતે બરોબર ચારિત્ર્યનું ઘડતર થાય છે અને કરકસર યુક્ત સંગઠન છે તે કાર્યશીલ બને છે. માટે ઉચ્ચ જીવન ધોરણની પ્રાપ્તિ માટે સહકારની ભાવના છે તે ખૂબ જ સારી રીતે કરકસર કરી તેનો જે નફો છે તે વ્યક્તિગત બરોબર એટલે કે સહકારના યુનિટ સુધી પહોંચી શકે છે. ત્યાર પછીની બાબત છે સ્વશાસન. અહીંયા સહકારના યુનિટમાં આપણે જોઈ શકીએ છીએ કે આપણા કોઈ બોસ નથી, બધા સહકર્મચારીઓ છે. એટલે કે સહભાગીદારો છે. એટલે કે અહીંયા કોઈનું અંકુશ આવશે નહીં, પોતે જ પોતાનું સ્વશાસન કરવાનું છે. એટલા માટે લોકશાહી ઢબે આ સ્વશાસનની પ્રક્રિયા છે તે પૂરી કરવામાં આવે છે. એટલે કે તેમાં ચૂંટણી પ્રથા દ્વારા કયા વ્યક્તિ છે તેનું નેતૃત્વ કરશે એ બધી બાબતો છે તે બંધારણીય મુજબ તે નક્કી થશે. અને સમયાંતરે બધા વ્યક્તિઓને ચાન્સ આપવામાં આવશે. અને એવું લાગે કે આ સંગઠન માટે વ્યવસ્થિત કામ થતું નથી તો ત્યાં અટકાવી પણ દે છે બરોબર, અને ફરી ચૂંટણી કરી બીજા સભ્યો છે તેની નિમણૂક કરશે. ત્યાર પછી ન્યાય. બરોબર, સહકારની ભાવનામાં એક આદર્શ સ્થિતિ જે ન્યાય એક આગવું તત્વ છે, એક આગવું લક્ષણ છે કે તેની સહકારની પ્રવૃત્તિના દરેક સભ્યોને પ્રત્યેક ન્યાયપૂર્ણ વર્તન દાખવવામાં આવે છે. એટલે કે આવકની બાબતમાં એટલે કે નફાની ફાળવણી હોય તો પણ ભલે, કાર્યની ફાળવણી હોય તો પણ ભલે, ઘણી વખત નુકસાન જાય તો નુકસાનની ફાળવણી હોય તો પણ ભલે, તો કે દરેક વહેંચણીમાં સહકારના ક્ષેત્રમાં ન્યાયપૂર્ણ બાબત છે તે સ્વીકારવામાં અને તેને ચલાવવામાં આવે છે. 9મી બાબત છે સ્વાશ્રય. સ્વાશ્રયનો અર્થ થાય છે પોતે પોતાના યુનિટનું કામ છે તે સંભાળશે. એટલે કે પરાવલંબનથી દૂર રહી. સમજો મિત્રો કે અહીંયા પોતે જ યુનિટ છે, પોતે સભ્યો છે, એ પોતાના પરિશ્રમ દ્વારા સ્વનો વિકાસ થશે, પોતાનો વિકાસ કરશે, જેને આપણે સ્વાશ્રય કહીએ છીએ. એટલે કે સ્વાશ્રય છે તે સ્વાવલંબન તરફ જતું એક આદર્શ ગુણો છે તે આ સહકારના ભાવનામાં અથવા સહકારના કન્સેપ્ટમાં એક આગવા લક્ષણ તરીકે આપણે જોઈ શકીએ છીએ. અને છેલ્લું તત્વ છે શિક્ષણ. હવે સહકારની ભાવના વિકસાવવા માટે લોકશાહી ઢબે એક શિક્ષણ અથવા એક જ્ઞાન માહિતી જે આપણે એનો અર્થ કરીએ તે પણ પૂરું પાડવામાં આવે છે. એટલે કે લોકશાહી શાસનની શાળાઓ આપણે સહકારને ગણી શકીએ બરોબર. લોકશાહી રીત રસમો જાણવા માટે પણ સહકાર છે તે આગવી પ્રવૃત્તિ ગણી શકીએ. તેવી જ રીતે મિત્રો વ્યવહારિક જ્ઞાન, વ્યવસ્થા અંગેના નિયમો એ સહકાર દ્વારા આપણે પ્રાપ્ય થઈ શકે છે.